હાલેલુયા. બહુ જ સુંદર ગીતને માટે તમારો નમસ્કાર. બહુ ભાવવાહી ગીત હતું, સંગીત બહુ સરસ અને તમે ગાયું પણ બહુ સુંદર અને ભૂલી જવાય હૃદય ઉમળકાથી ભરાઈ જાય. એમનો આભાર માનીએ છીએ. એવું વાતાવરણ ઊભું કરે છે કે વચનનું પ્લેટફોર્મ આપણું તૈયાર થઈ જાય છે. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે જે કલમો વંચાઈ એમાં બધી કલમોમાં સામ્યતા તમને શું લાગે? કલમમાં શું હતું? એક બાબત હાઇલાઇટ થઈ. બોલો, કોણ બોલી બોલી? યસ, ત્રિએક પરમેશ્વર. આ તો આપણો વિષય શું છે? ત્રિએક ઈશ્વરનો મહિમા, ગ્લોરી ઓફ ધ ટ્રાયમ્ફ ગોડ. અને આજે આપણે ત્રિએક ઈશ્વર વિશે જોવાના છે. એટલે કે ટ્રિનિટીની ડોક્ટ્રિન વિશે આપણે કોઈ અભ્યાસ નથી કરવાના કે ત્રિએકના સિદ્ધાંતો આપણે નથી જોવાના, પરંતુ આપણે જોવાના છે કે ત્રિએક ઈશ્વર છે તો દેવ બાપનો પ્રેમ શક્ય છે. ત્રિએક ઈશ્વર છે તો જ દોષ રહિતનું હલવાન શક્ય છે. અને તો જ એ દોષ વગરના હલવાનના બલિદાન દ્વારા પાપોની માફી એ શક્ય છે. ત્રિએક ઈશ્વર છે તો જ કારણની યોજના એ શક્ય છે. આ જગતમાં ઘણા બધા લોકો એ ટ્રિનિટીમાં માનતા નથી, ત્રિએક ઈશ્વરમાં તેઓ માનતા નથી. આપણે જે સ્ટેટમેન્ટ અમે કર્યા કે શક્ય છે, શક્ય છે, શક્ય છે, એ આપણે આગળ જોઈશું અને પ્રૂવ કરીશું. અને તેના વગર એ અશક્ય બાબત છે. ત્રિએક ઈશ્વર છે તો જ કારણ, માફી, પાપોનો છુટકારો, બલિદાન, દેવનું પ્રેમ એ બધું પોસિબલ છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે બાઇબલમાં ત્રિએક ઈશ્વરનો ઉલ્લેખ ક્યાંય કરવાનો આવ્યો નથી, ત્રિએક ઈશ્વર એવું ક્યાંય લખ્યું નથી, ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ આપણે જોઈએ તો બાઇબલ આપણે જેને કહીએ છીએ પવિત્ર બાઇબલ આખા જગતમાં, આ બાઇબલ શબ્દ પણ ક્યાંય બાઇબલમાં અંદર લખવામાં આવ્યો નથી. પવિત્ર શાસ્ત્ર લખવામાં આવ્યું છે, દેવના વચનો લખવામાં આવ્યા. તો એ રીતે ત્રિએક ઈશ્વર શબ્દ એમાં લખવામાં આવ્યો નથી, પણ ત્રિએક ઈશ્વર અથવા તો ટ્રિનિટી અથવા ટ્રાયમ્ફ ગોડનો કોન્સેપ્ટ એ બાઇબલની અંદર સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે. ઈશ્વર પોતે જૂના કરારમાં અને નવા કરારમાં પોતાની ત્રિએકતાનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરે છે અને તે પોતે જાહેર કરે છે કે એ એક જ ત્રિએક ઈશ્વર છે. આ બહુ અઘરી બાબત છે, આ બહુ ગૂઢ બાબતો છે, ભારે ખોરાક છે, સમજવો અઘરો છે. અને એટલા માટે જેને લખ્યું છે એની પાસે આપણે સહાય માંગ્યા. આપણે આંખો બંધ કરીને વચનમાં જતા પહેલા પ્રાર્થના કરી. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાની માટે તૈયાર છે. અમારા હૃદય તમે બોલો પ્રભુ. આ અઘરી બાબતો માનવીય સીમિત બુદ્ધિ પ્રભુ અમે સમજી શકતા નથી, પણ પવિત્ર આત્મા દેવ તમારી કૃપા અને તમારી દયામાં એ પ્રકટી કરો. પ્રભુ તમે ખુલ્લા કરો અને અમારા જીવનોને પ્રભુ તમે સ્પર્શ કરો, અમારા આત્માઓને તમે સ્પર્શ કરો અને સામર્થ્ય અને બળ જે વચનમાંથી મળે છે તેનાથી તમે ભરી દો એવી પ્રાર્થના કરીએ છીએ. હું જમણ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું માગું છું. તમામ અંધકારની સત્તાઓ અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી ને આ સમય ઉપરથી ઈસુ નાઝરેના નામમાં તોડી નાખ્યું. પવિત્ર આત્માને તમને અગુવાને સોંપતા સર્વમાન લેવાને ગૌરવ તમને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામ ઉચ્ચારીએ છીએ. મારી સાંભળો જેઓને ન્યાયપણાની ભૂખ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. બધા ભૂખ્યા બેઠા છો ને? પ્રભુ આપણને સરસ ખોરાક આપવા જઈ રહ્યા છે અને પ્રભુ આપણને ચોક્કસ સેટિસ્ફાઈડ કરશે. જૂના કરારના પહેલા પુસ્તક ઉત્પત્તિમાં પહેલા અધ્યાયની પહેલી કલમની અંદર ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્પત્તિ 1:1 પ્રમાણે કહે છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. હવે અહીં જે શબ્દ વાપરવામાં આવ્યો છે દેવ શબ્દ, એ દેવ શબ્દ હિબ્રુ ભાષામાં તમે જુઓ તો ત્યાં એલોહિમ એ શબ્દ વાપરવામાં આવે છે. એલોહિમ એક બહુવચન છે, એ સિંગ્યુલર નથી, એ પ્લુરલ છે. એટલે કે બાપ, પુત્ર અને પવિત્ર આત્માના સંદર્ભમાં એ લખવામાં આવ્યું છે.
આપણે સમગ્ર સૃષ્ટિના સર્જન સમયે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ ત્રણેયની હાજરી હતી એ આપણે જોવાના છે. અને શબ્દ દ્વારા સર્જન થયું, પુત્ર દ્વારા સર્જન થયું, પરંતુ સર્જનહાર એ ફક્ત પુત્ર જ નહીં, ત્રિએક ઈશ્વર, પુત્ર, પિતા અને પવિત્ર આત્મા ત્રણેય હતા. બાઇબલમાં સ્પષ્ટપણે જુદી જુદી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યા છે ત્રિએકતાના. કે ઈશ્વર પિતા આપણો સર્જનહાર છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈશ્વર પુત્ર આપણા સર્જનહાર છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પવિત્ર આત્મા, ઈશ્વર પવિત્ર આત્મા સર્જનહાર છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને યશાયા 44:24 જો તમે જોશો, યશાયા 44:24, તો એમાં ઈશ્વર પિતાને સર્જનહાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, યશાયા 44:24, તારો ઉદ્ધાર કરનાર યહોવા ને ગર્ભ સ્થાનથી તારો બનાવનાર એવું કહે છે કે હું યહોવા સર્વનો કર્તા છું, જે એકલો આકાશોને પ્રસારે છે ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે. આ ઈશ્વર પિતા સર્જનહાર છે એવું અહીંયા આગળ વિધિત થાય છે. એ પ્રમાણે બહુ પ્રખ્યાત કલમ યોહાન 1 અને 1-3 સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. એમાં દેવનો શબ્દ એટલે કે પ્રભુ ખ્રિસ્તથી સર્વ સૃષ્ટિ નું સર્જન થયું છે. અને આદિ શબ્દ દેવનો શબ્દ દેવી સંઘાત હતો. અને પછી કહે છે કે તેના વડે બધું ઉત્પન્ન થયું ને તેના વિના કંઈ ઉત્પન્ન થયું નહીં. એટલે ત્યાં પ્રભુ ખ્રિસ્ત મારફતે શબ્દ મારફતે એની માટે કહેવામાં આવ્યું છે કે આદિ એટલે શરૂઆતમાં કઈ શરૂઆતમાં હમણાં આપણે જોયું કે આદિ એ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, ઉત્પત્તિની શરૂઆતમાં. અને યોહાન 1:1 પણ કહે છે કે આદિ એક શબ્દ હતો. એટલે એ શબ્દ ત્યાં હતો ઉત્પત્તિની શરૂઆતમાં. 1:1 એ આદિ શબ્દ હતો અને શબ્દ દેવની સંઘાત હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિ દેવની સંઘાત હતો અને તેનાથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના દ્વારા ઉત્પન્ન થયું નહીં. એટલે કે સર્વના સર્જનહાર પ્રભુ ખ્રિસ્ત છે એવું અહીં દર્શાવવામાં આવ્યું છે. યશાયામાં આપણે જોયું કે યહોવા માટે કહેવામાં આવ્યું છે. અને એ પ્રમાણે અયુબ 33:4 એમાં પવિત્ર આત્મા દેવ માટે કહેવામાં આવ્યું છે કે એ આપણા સર્જનહાર છે. અયુબ 33:4 ત્યાં આ પ્રમાણે લખે છે, ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે. અહીંયા પ્રભુના આત્માએ મને સર્જ્યો છે એ કહેવામાં આવ્યું છે. બાઇબલમાં આવી ઘણી બધી કલમો છે કે જેમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેયને સર્જનહાર કે ઉત્પન્ન કરતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઉત્પત્તિ 1:1 લખ્યા પ્રમાણે કે આદિએ દેવે એલોહિમ જે બહુ વચન છે જેમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેયનો સમાવેશ થાય છે. એ દેવ શબ્દ બહુવચન એલોહિમ સ્વરૂપે વાપરવામાં આવ્યો છે કે ત્રિએક ઈશ્વર એટલે એમણે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા એવું ત્યાં બતાવ્યું છે. એટલા માટે ઉત્પત્તિ 1:26 ની અંદર જ્યારે માણસને ઉત્પન્ન કરવાનું થાય છે ત્યારે એ ત્યાં આગળ બહુવચનનો ઉપયોગ થાય છે. અને ત્યાં આગળ ઈશ્વર એવું કહે છે, યહોવા બાપ એવું કહે છે. અને દેવે કહ્યું નહીં, યહોવા બાપ. અહીંયા સિંગલ છે, યહોવા કોઈને કહી રહ્યા છે ત્યાં. અને તે દેવે કહ્યું કે આપણે, અને આપણે એ બહુવચન છે, પૂર્ણ છે, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. એટલે ત્યાં આગળ હાજરી ઈશ્વર પિતાની, ઈશ્વર પુત્રની, ઈશ્વર પવિત્ર આત્માની હતી. અને બિલકુલ એ જ પ્રમાણે ઉત્પત્તિ 3:22 પણ સ્પષ્ટપણે બહુવચનનો ઉપયોગ દેવ આપણે પોતે કર્યો છે. અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે ઉત્પત્તિ 3:22, અને યોહાને કહ્યું કે જુઓ તે માણસ આપણામાંનો એકના સરખો ભલું બુરું જાણનારો થયો છે. અને હવે લખે કે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય એ સદા જીવતો રહે. એટલે અહીંયા કહે છે કે આપણામાં ત્યાં આગળ ઈશ્વર એની હાજરી છે. અને એ પ્રમાણે જ્યારે બાબેલના બુરશની વાત આવી અને એ બધા હતો ત્યારે પણ યહોવા દેવ ત્યાં જે વાત કરે છે એના પરથી આપણને લાગે છે કે ત્યાં ત્રિએક ઈશ્વર એ માહોમાહે વાત કરી રહ્યા છે. ઉત્પત્તિ 11 6મી કલમ અને 7મી કલમ, ઉત્પત્તિ 11 6મી કલમ અને 7મી કલમમાં કહે છે, અને યહોવાએ કહ્યું, જો અહીંયા પાછું સિંગ્યુલર આવ્યું,
સુંદર વચન એટલે અહીંયા આગળ આવે છે એકાકી વચન અને કદી યહોવાએ કહ્યું. યહોવા ત્યાં કોઈને કહી રહ્યા છે. આગળ 1:26 જોયું કે દેવે કહ્યું. અહીંયા કદી યહોવાએ કહ્યું કે જો આ લોકો એક છે ને તે સર્વની ભાષા એક છે અને તેઓએ આવું કરવા માંડ્યું છે, તો હવે જે કાંઈ તેઓ કરવા ધારે એમાં તેઓને અટકાવ નહીં થશે. ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ના સમજે. અહીંયા યહોવા પાક કહે છે કે ચાલો આપણે ત્યાં ઉતરીએ. એટલે અહીંયા પણ ત્રિએક ઈશ્વરની વાત યહોવા બાપ ત્યાં પવિત્ર આત્મા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્રની સાથે ત્યાં વાત કરી રહ્યા છે. એક પ્રમાણે યશાયા 6:8 એમાં પણ લખ્યું છે કે પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે? ત્યારે મેં કહ્યું કે હું આ રણોને મોકલું. હું કોને મોકલું? અહીંયા પણ એક સિંગ્યુલર વર્ડ વ્યાકરણ વાપરવામાં આવ્યું છે અને કહે છે અમારે સારું. ત્યારે અહીંયા બહુવચન વાપરવામાં આવ્યું છે કે એ કહે છે કે કોણ જશે. આ બધી કલમો વંચાવવાનું અને સમજાવવાનું કારણ એટલું હતું કે આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ અને તારણની યોજના એ ત્રિએક ઈશ્વરનું સહિયારું કામ છે. એ આગામી દિવસોમાં આપણે જોવાના છે. પણ આજે જે જોવાના છે એ ત્રિએક ઈશ્વરનો મહિમા, એ તારણ એના વગર શક્ય નથી. માફી ત્રિએક ઈશ્વર વગર શક્ય નથી. બાબતો આપણે જોવાના છે. એટલે આ જૂના કરારમાં ઘણી બધી જગ્યાએ ત્રિએક ઈશ્વરનો આભાસ આપતી કલમો છે. અને માથી નવા કરારમાં પણ લખેલી છે. માથી 3:16-17 હમણાં આપણે વાંચી ગયા અને એમાં કહે છે કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્યો કરવાને શું કહે છે? બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામે તમે બાપ્તિસ્મા આપો. આ કોણ બોલ્યું છે? આ કોણ બોલ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બોલ્યા છે. અને એમણે પોતે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, ત્યાં એમણે એવું નથી કીધું કે જાઓ કે ત્રિએક ઈશ્વરના નામે બાપ્તિસ્મા આપો. એ શબ્દ નથી વાપર્યો, પણ એમનો જે અર્થ છે, એમનો જે મીનિંગ છે એ જ છે કે બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામે તમે બાપ્તિસ્મા આપો. ગોડ હેડશીપ જે છે, દેવત્વનું જે હેડશીપ, પ્રમુખત્વ જે છે એ એક જ છે, પણ એમાં 3 વ્યક્તિ સેપરેટ 3 પર્સન્સ અલગ છે. 3 દેવો નથી, પણ એક ઈશ્વર છે. એટલે ઈશ્વર પિતા એ પણ ઈશ્વર છે, ઈશ્વર પુત્ર એ પણ ઈશ્વર છે, ઈશ્વર પવિત્ર આત્મા એ પણ ઈશ્વર છે. પણ ત્રણેય અલગ અલગ ઈશ્વર નથી. ત્રણેય ઈશ્વર મળીને એક ઈશ્વર થાય. આ સમજવું બહુ અઘરું છે. આ મારે છે વસ્તુ, પણ તમે ધ્યાન આપશો તો તમને ખબર પડશે આગળ. ત્યારબાદ માથી 28 અને 19 કલમમાં પ્રભુએ ત્રિએક ઈશ્વરનો સ્પષ્ટપણે આપણે એમનો જો ઉલ્લેખ કર્યો છે. બીજો કોરિન્થી 13:14 કલમમાં આપણે વાંચી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા દેવની પ્રીતિ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. પાઉલ પોતે પણ એ ત્રિએક ઈશ્વરનો ઉલ્લેખ આ રીતે કરે છે કે ઈશ્વરની કૃપા અને દેવની પ્રીતિ અને પવિત્ર આત્માની સંગત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, એ રીતે બાપ, પુત્ર અને પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. અને યહૂદા 1:20 પણ આપણે એ બાબત વાંચી અને ત્યાં આગળ કહે છે કે પણ બાળકો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં, એટલે પવિત્ર આત્મા, ઈશ્વર પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીએ અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈએ અને દેવની પ્રીતિમાં. એટલે અહીંયા પણ 3 બાબતો ઉલ્લેખ કરવામાં આવે છે. અને નવા કરાર અને જૂના કરારમાં ટ્રિનિટી એટલે કે ત્રિએક ઈશ્વર એટલે કે બાપ, પુત્ર અને પવિત્ર આત્માને સ્પષ્ટ રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. ઈશ્વર એક જ છે, પણ વ્યક્તિ 3 છે. વન ગોડ એન્ડ 3 પર્સન, નો 3 સેપરેટ ગોડ. પણ એ એક જ બાપ, પુત્ર અને પવિત્ર આત્મા, ત્રણે મળીને એક ઈશ્વર. અને આગળ જે કહ્યું છે એ પ્રમાણે એક ઈશ્વર છે. મેં કહ્યું એ પ્રમાણે એક ઈશ્વર છે તો જ દેવ બાપનો પ્રેમ શક્ય છે. આ સમજો તમે. એક ઈશ્વર છે તો જ દોષ રહિતનું હલવાનનું બલિદાન દ્વારા પાપોની માફી એ શક્ય છે. અને એક ઈશ્વર છે તો જ તારણની યોજના એ શક્ય છે. આપણે એમ કહીએ છીએ કે દેવ પ્રેમ છે. આ વસ્તુ આપણે ખ્રિસ્તી લોકો ખાસ આ વસ્તુ માને છે. બાકી અન્ય વિશ્વાસમાં ઈશ્વર પ્રેમ છે એવું ખબર નથી કે એ બાબતો કહે છે કે કેમ. પણ આપણામાં
પ્રેમ જે છે એ ઈશ્વર સાથે જોડાયેલો છે. ઈશ્વર પ્રેમ છે, જેનામાં પ્રેમ ના હોય એ ઈશ્વર હોઈ શકે નહીં. અને એટલા માટે જે છે કે ઈશ્વર પ્રેમ છે. જો ઈશ્વરમાં પ્રેમ જ ના હોય તો ઈશ્વર કહેવાય નહીં. પ્રેમ વગરનું દેવી ના કહેવાય, પણ એને દાનવ કહેવાય. જેનામાં પ્રેમ ના હોય એને શું કહેવાય? દાનવ કહેવાય. પ્રેમ જ નથી એટલે ક્રૂર હોય. ઈશ્વરનું જે પ્રાઇમ કેરેક્ટરિસ્ટિક છે ધેટ ઇઝ લવ, એ પ્રેમ છે. અને પ્રેમ વગર ઈશ્વર હોઈ શકે નહીં. હવે માની લો એક વાત તમને આ જસ્ટ સમજવાને માટે કહું. આપણે એવું માની લઈએ કે આપણે ક્રિએટ ઈશ્વરમાં નથી માનતા અને સિંગલ ઈશ્વરમાં માનીએ છીએ કે આપણો એક જ ઈશ્વર છે. ટ્રિનિટી કે ક્રિએટ ઈશ્વરપણાને હમણાં આપણે ભૂલી જઈએ ટાઈમ. એ સિંગલ પર્સન ગોડ છે, એક સિંગલ ઈશ્વર છે. આ જગતમાં એવા ઘણા બધા વિશ્વાસ છે કે ધર્મો છે કે તેઓ એક જ દેવમાં માને છે અને એ દેવને કોઈ રિલેશનશિપ નથી, એને કોઈ પિતા નથી, એને કોઈ પુત્ર નથી, એવું કંઈ છે નહીં. એ એકલો જ દેવ છે, સિંગલ ગોડ, એને કશું જ નથી. આવું આપણે સમજો માની લઈએ તો પછી અહીંયા સવાલ એ થાય કે જ્યારે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું નહોતું અને ત્યાં કશું જ ઉત્પન્ન થયું નહોતું અને કશાનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ સિંગલ પર્સન ગોડ, આ એકલો ઈશ્વર કે જેનું કોઈ નથી, એ સૃષ્ટિનું સર્જન કર્યા પહેલા એકલો એ શું કરતો? વોટ વોઝ હી ડુઇંગ અલોન? એ ત્યાં આગળ કોને પ્રેમ કરતો? જો એમ કે એ લોકો આપણે એમ કહીએ કે સિંગલ ઈશ્વરને માનીએ છીએ અને એમ કહીએ કે ઈશ્વર પ્રેમ છે, તો ત્યાં તો કશું જ નથી, કોઈ ઉત્પન્ન નથી કર્યું. તો એ પ્રેમ કોને કરે છે? સિંગલ પર્સન ગોડ કોને પ્રેમ કરી શકે? દેવ પ્રેમ છે તો સિંગલ પર્સન ગોડ પ્રેમ કરી શકે નહીં. પ્રેમ કરવા માટે એની પાસે કોઈ જોઈએ. અને ઘણા વધારે બુદ્ધિશાળી લોકો છે ને, વધારે કરતા એ લોકો એવી વેલ્યુ કરે છે કે ઉત્પત્તિ પહેલા આ સિંગલ પર્સન ગોડ કે જે ઈશ્વર પાસે ભલે કોઈ નહોતું, પણ એ તો એનો પૂર્વ જ્ઞાન પ્રમાણે, ફોર નોલેજ પ્રમાણે એને ખબર હતી કે એ આદમ જાતને કે માણસ જાતને ઉત્પન્ન કરવાનો છે અને માણસનું સર્જન કરવાનો છે. એટલે છે કે એ એના સર્જનને એ મનોમન પહેલેથી જ અંદર એ પ્રેમ કરતો હતો. એ તેની કલ્પનામાં એ પ્રેમ કરતો હતો. હજુ માણસ તો ઉત્પન્ન થયું નથી, પણ આ સિંગલ પર્સન એ પોતાની કલ્પનામાં તેના સર્જનને પ્રેમ કરતો હતો કે એ વન સાઇડ લવ, કે ભાઈ હું એક વિચારતો હતો કે જ્યારે માણસને ઉત્પન્ન કરીશ ત્યારે પછી હું એને પ્રેક્ટિકલી એને પ્રેમ કરીશ. એનો અર્થ એવો થયો કે આવા સિંગલ પર્સન ગોડને, ઈશ્વરને કોઈને પ્રેક્ટિકલી પ્રેમ કરવાને માટે તેને કોઈને ઉત્પન્ન કરવું પડે. હી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સમવન. તેને કોઈને ઉત્પન્ન કરવું પડે. હી નીડ્સ સમવન ઇન ઓર્ડર ટુ લવ. કોઈને પ્રેમ કરવા માટે એને કોઈ વ્યક્તિની જરૂર પડે તો જ એ તેને પ્રેમ કરી શકે. અને પ્રેમ એકલો હોય તો એના મનની અંદર પ્રેમ કર્યા કરે છે, ધેટ ઇઝ વન સાઇડેડ. અને એટલે જ્યારે એ કોઈને બીજાને પ્રેમ કરવા માટે એને કોઈને ઉત્પન્ન કરવું પડે. અને જો ઈશ્વરે કોઈ પણ બાબત માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય તો હી ઇઝ નોટ ઓલ માઇટી ગોડ. ઈશ્વર કોઈની પર ડિપેન્ડન્ટ હોય તો એ ઓલ માઇટી ગોડ કહેવાય નહીં. એ સર્વશક્તિમાન ઈશ્વર નથી, કારણ કે એ બીજા ઉપર એને આધાર રાખવો પડે છે. સો હી ઇઝ નોટ ઇવન અ ગોડ. એને ઈશ્વર પણ ના કહેવાય. પણ હવે આપણે એવું માનીએ, હવે આપણે ભૂલી જઈએ સિંગલ પર્સન ગોડને અને હવે ટ્રાયન ગોડ, હવે ટ્રિનિટી, ત્રિએક ઈશ્વરમાં આપણે આવીએ પાછા કે જેને આપણે માનીએ છીએ. ત્રિએક ઈશ્વરના કેસમાં જો તમે એવો સવાલ કરો કે ઉત્પત્તિના પહેલા જ્યારે કશું ઉત્પન્ન નથી થયું ત્યારે સમગ્ર સૃષ્ટિની રચના થઈ એ પહેલા આ ત્રિએક ઈશ્વર શું કરતા? જ્યારે કશું નહોતું ઉત્પન્ન થયું ત્યારે આ ત્રિએક ઈશ્વર કોને પ્રેમ કરતા હતા? બહુ સુંદર જવાબ એનો આપ્યો છે. યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 24મી કલમનો પાછલો ભાગ જો તમે જુઓ, એમાં બહુ ગજબની વાત લખવામાં આવી છે. યોહાન 17:24નો પાછલો ભાગ. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા બાપને એવું કહે છે કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. યુ લવ મી બિફોર ધ ક્રિએશન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપને કહે છે કે હે બાપ,
જગતના બંધારણ અગાઉ તું મને પ્રેમ કરતો હતો, હું તને પ્રેમ કરતો હતો. They were interdependent. એ લોકો સેલ્ફ સેટિસ્ફાઈડ હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, એમને કોઈની જરૂર નથી. કોને? ત્રિએક ઈશ્વર. ત્રિએક ઈશ્વર એક છે. There are three persons. એ લોકો અંદર સેલ્ફ સેટિસ્ફાઈડ હતા, એ અંદર એકબીજાને પ્રેમ કરતા હતા. બાપ, પુત્ર અને પવિત્ર આત્મા એ ત્રણેય ઇટર્નલી સનાતન કાળથી એકબીજાને પ્રેમ કરે છે. They are not dependent on his creation. એમના સર્જન ઉપર અથવા તો બીજી કોઈ વ્યક્તિ ઉપર તેઓ આધાર રાખતા નથી. એ પોતે જ સેલ્ફ ડિપેન્ડન્ટ છે, એ પોતે જ સક્ષમ છે, એમને કોઈની જરૂર નથી. They can feel love together. They can even give love to each other. They can take love from each other. અને એ એકબીજાને પ્રેમ કરતા હતા. તમે જુઓ, બાઇબલની બે પહેલી મોટી આજ્ઞાઓ જે છે, સવારે એમાં બહુ ડિટેલમાં જોયું માંગેલી લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 36થી 40ની કલમ. એમાં મોટી પહેલી જે આજ્ઞા છે એમાં કહે છે કે તું તારા પૂરા હૃદયથી, તું તારા પૂરા જીવથી ને તું તારા પૂરા મનથી પ્રભુ તારા દેવને પ્રેમ કર. અને પછી કહે છે કે જેવી પોતા પર, બીજી આજ્ઞા મોટી, જેવી પોતા પર તેવી તારા પડોશીને તું પ્રેમ કર. અને પછી કહે છે કે આ બે આજ્ઞાઓમાં, એ આખા પ્રબોધનો અને નિયમશાસ્ત્રનો આ બે આજ્ઞાઓ પાયો છે. એટલે ઈશ્વર પ્રેમ છે, એટલે ઈશ્વર આપણને બીજાઓને પ્રેમ કરવાનું કહે છે, બીકોઝ દે લવ ઈચ અધર. અને એટલા માટે એ આપણને પણ કહે છે કે જેને પ્રેમનો અનુભૂતિ જ ના હોય, જેને પ્રેમનો અનુભવ જ ના હોય, એ બીજાઓને પ્રેમ કરવાનું કેવી રીતે કહી શકે? આપણે ચાંદ ઉપર ગયા જ ના હોય તો ચાંદ પર શું છે એનો તમે ત્યાં ના જાઓ ત્યાં સુધી તમને અનુભવ ના થાય. અને એટલા માટે જે ઈશ્વર છે, એ ઈશ્વર, જો આપણે કહીએ છીએ કે દેવ પ્રેમ છે, અને જો એ પ્રેમનો અનુભવી ના હોય તો એ બીજાને કહી શકે નહીં કે તું તારા પૂરા જીવથી, પૂરા હૃદયથી અને પૂરા મનથી પ્રેમ કર, ને જેવો તને એવો તારા પડોશીને પ્રેમ કર. અને એટલા માટે ત્રિએક ઈશ્વર હોય તો જ અનંતકાળી ઇટર્નલ પ્રેમ, સનાતન પ્રેમ એ શક્ય છે. અને જો પ્રેમ શક્ય છે, પ્રેમ શક્ય હોય તો જ બલિદાન શક્ય છે. પ્રેમ હોય ત્યાં બલિદાન હોય. આ વસ્તુ યાદ રાખજો. જ્યાં કોઈ એમ કહે કે હું તને પ્રેમ કરું છું અને એની માટે જો બલિદાન ના આપે, બલિદાન એટલે કાપી નાખવું, મારવું, એ બલિદાનની વાત નથી. બલિદાન એટલે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એ વ્યક્તિને તમારું શ્રેષ્ઠ આપવું, અથવા તો તમારામાં એવી કોઈ બાબત છે કે જે તમને ગમે છે પણ તેનાથી એ વ્યક્તિને અણગમો છે, અથવા તો એને ગમતું નથી, અથવા તો એ ઇરિટેટ થાય છે એ બાબતથી, અને તમને એવું કહે છે, મારી પત્નીને અમુક મારી વસ્તુ ના ગમતી હોય, મારી પત્નીને હું પ્રેમ કરું છું એવું જો કહેતો હોય કે આઈ લવ માય વાઇફ, અને એવું હું કંઈક કરું કે જે મારી પત્નીને ગમતું નથી, અથવા તો મારી પાસે કોઈ એવી, અથવા તો મારી એવી કોઈ આદત હોય કે જે મારી પત્નીને ગમતી નથી, અને મારી પત્ની મને એમ કહે કે તમે આ વસ્તુ મારી માટે છોડી શકો, જો હું એમ કહું કે ના એ તો પોસિબલ નથી, એ મારથી નહીં, તો પછી હું એને એવું ના કહી શકું કે મીનુ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, એવું ના કહી શકાય. પણ જ્યારે એ મને એમ કહે કે તમે મારી માટે આ વસ્તુ છોડી દઈ શકો, અને એ વસ્તુ મને ગમે છે, અથવા તો એ મારી આદત થઈ ગઈ છે, પણ બીકોઝ મારી પત્ની એ વસ્તુ નથી ગમતી એટલે હું એને કહું કે હા જા આજથી મેં એ વસ્તુ, આને બલિદાન આપ્યું. એટલે પ્રેમ છે ને ત્યાં બલિદાન છે. પ્રેમ હોય, એક્ઝિસ્ટન્સ ઓફ પ્રેમ, લવ, that always attract sacrifice. એ બલિદાન વગરનો પ્રેમ, એ પ્રેમ કહેવાય નહીં. અને એટલા માટે પ્રેમ છે તો બલિદાન શક્ય છે, અને બલિદાન શક્ય છે તો જ પાપોની માફી શક્ય છે, અને પાપોની માફી શક્ય છે તો જ તારણ શક્ય છે. અને એટલા માટે પ્રેમ ક્યાં છે? સિંગલ ગોડમાં, ત્રિએક ઈશ્વર. ત્રિએક ઈશ્વરમાં પ્રેમ હતો એટલે જ એમાંથી એકનું બલિદાન, અને એકનું બલિદાન, એકનું સ્વાર્પણ કર્યું, અને એના પર વિશ્વાસ કરવાથી પાપોની માફી, અને પાપોની માફી થઈ, એનો સ્વીકાર કર્યો, અને એ સ્વીકાર કરવાથી શું મળ્યું? તારણ મળ્યું. તો જ એ શક્ય છે. અને એ બલિદાન ખાલી પિતાનું બલિદાન નથી કે દીકરો આપી દીધો, એ ખાલી દીકરાનું બલિદાન નથી કે પોતાની જાતને આપી દીધું,
કે પવિત્ર આત્માનું બલિદાન નથી કે અમારામાંનો એકને હું રજા આપીને જાય ના. એ ત્રણેયનું સહિયારું કામ છે. એ ત્રણેયનું કામ છે ત્યાં આગળ. અને એટલા માટે કારણ એ ત્રિએક ઈશ્વરનું સહિયારું કામ છે. પિતા એ કારણ એ ફક્ત ઈશ્વર પિતાની કૃપા નથી, કારણ એ ફક્ત ઈશ્વર પુત્રનું બલિદાન નથી, અને કારણ એ ફક્ત ઈશ્વર પવિત્ર આત્માની પ્રેરણા નથી, પણ કારણ એ ત્રિએક ઈશ્વરનું સહિયારું કામ છે. જેમ સૃષ્ટિનું સર્જન ત્રિએક ઈશ્વરનું સહિયારું કામ હતું, એ ઉત્પત્તિ 1 માં આપણે જોઈ શકીએ છીએ. અને એ જ પ્રમાણે કારણ એ ત્રિએક ઈશ્વરનું સહિયારું કામ છે. એ આપણે જોવા માંગીએ છીએ. ઈશ્વરે આપણને તેનું નામ પ્રગટ કરવા માટે પૃથ્વી પર ભેગા કર્યા છે, ઉત્પન્ન કર્યા છે. તમને અને મને ખ્રિસ્તી કુટુંબની અંદર જન્મ એટલા માટે આપ્યો છે કે આ ત્રિએક ઈશ્વરનું નામ આપણે સમજીને એના દ્વારા ઉત્પન્ન થતો આપણી માટેનો પ્રેમ, કારણ કે એ પ્રેમનો મેઇન સ્ત્રોત, મેઇન સોર્સ એ ત્રણ પોતે છે. અને એ સોર્સમાંથી પ્રેમ વહ્યો, એક ઝરણું આપણા તરફ આવ્યું, અને એ પ્રેમ આવ્યો એટલે પુત્રનું બલિદાન આવ્યું. એ પુત્રનું બલિદાન આવ્યું એટલે પાપોની માફી મળી. એ પાપોની માફી મળી ત્યારે આપણને કારણ મળ્યું. એ પ્રેમનો સોર્સ એ ત્રણમાં ના હોત તો માફી પદસ્તંભ શક્ય નહોતો. અને એટલા માટે સિંગલ ઈશ્વર કદી પણ તમને તમારા પાપો માફ કરી શકવાની સક્ષમ નથી. એ ત્રણ ઈશ્વર હોય તો જ એ કરી શકે. અને આ બાબતો આપણે બહુ ડીપમાં જોવા માંગીએ છીએ. જો રોમિયોના પત્ર 8મો અધ્યાય અને તેની તરફ આ બહુ ધ્યાન રાખીને સમજો. બહુ સુંદર વાતો છે, બહુ ગૂઢ વાતો છે. એ સમુદ્રના ઊંડાણમાંથી ખોદી અંદર જઈને ખોદી કાઢેલા મોતી છે. આ મર્મો છે, આ મહેનતથી આવે છે. અને જો તમે સમજશો તો આત્મામાં સામર્થ્યવાન થશો, બળવાન થશો, આત્મામાં પરિપક્વ થશો, મેચ્યોર થશો, અને બીજા આત્માઓને, નવા આત્માઓને જન્મ આપી શકશો. તમારું અને મારું આ પૃથ્વી પરનું જીવન એ બીજા નવા આત્માઓને નવો જન્મ પમાડવાનું આપણું ધ્યેય હોવું જોઈએ. તમારે ને મારે પૂર્ણ પુરુષત્વમાં આવી અને બીજા બાળકને જન્મ આપવાનો છે આત્મિક રીતે. અને એટલા માટે આ બધી બાબતો, દૂધ પીવાનું હવે મૂકી દેવાનું. હવે મારે આપણે દૂધની બાટલી છોડતા જ નથી અને બાઇબલની વાર્તાઓ જ શીખ્યા કરે છે. એ નૈતિકતાના મૂલ્યો શીખવા માટે બહુ જરૂરી છે, નો ડાઉટ. પણ એનાથી જીવન પસાર ના થાય, કારણ કે અલ્ટિમેટ જે વસ્તુ અનંતકાળમાં થવાનું છે ને, એ તો ન્યાય થવાનો છે. અને ન્યાય જ્યારે થશે ને, ત્યારે આ બધી બાબતો એમાં એપ્લિકેબલ થશે, એમાં એપ્લાય થશે. અને આ બાબત, આ પેરામીટર્સ પ્રમાણે એની મૂલવણી તમારી અને મારી મૂલવણી એમાં એ રીતે કરવામાં આવશે. પણ આ ભારે વસ્તુઓ જો તમે શીખ્યા જ નહીં હોય તો તમને ખાસ ખબર જ નહીં પડે, અને તમે એમાં જ અંધકારમાં જશો. જુઓ, 8મો અધ્યાય રોમિયોના પત્ર અને પહેલી કલમની અંદર આ પ્રમાણે છે, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડા કરે. પહેલી બાબત અહીંયા શરણ. શું શરણ આવી? દંડાત્મક પણ નથી. જે ખ્રિસ્ત ઈસુમાં છે તેને. એનો અર્થ થયો કે ઈસુ ખ્રિસ્તનો જેને સ્વીકાર કર્યો છે તેને. એનો અર્થ થયો કે જે તારણ પામેલા છે તે વિશ્વાસીઓ, એમના સિવાય બીજા કોઈ નહીં. આસપાસ વસ્તુ સમજી લેજો. એમને દંડ આજ્ઞા નથી. કઈ દંડ આજ્ઞા? પાપનો મુસારો મરણવાળી. બરાબર? મરણ. હવે આત્મિક મરણ એમનું થવાનું નથી. શું કહે છે? માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આપતો નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. આ સમજો. ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે, જીવનના આત્માનો નિયમ શું છે? જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને શું કહે છે? તેણે મને મરણના નિયમથી મુક્ત કર્યો છે. ત્યાં બે નિયમની વાત કરવામાં આવી છે. એક તો જીવનનો આત્માનો નિયમ અને બીજું મરણનો નિયમ. હવે જીવનનો આત્માનો નિયમ એટલે પવિત્ર આત્માનો નિયમ. આ વસ્તુ યાદ રાખજો. પવિત્ર આત્માનો શું નિયમ છે? પવિત્ર આત્માનો નિયમ ખબર છે? પવિત્ર આત્માનો નિયમ શું છે? પવિત્ર આત્માની પ્રેરણા વગર ઈસુને પ્રભુ તરીકે કોઈ કબૂલ કરી શકતું નથી. આ નિયમ છે. પવિત્ર આત્મા, દેવનો આત્મા જ્યાર સુધી તમને પ્રેરણા ના કરે ત્યાર સુધી તમે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી શકતા નથી. તો
આપણને કારણ પ્રમાણવાનું શું પવિત્ર આત્માના હાથમાં છે. એ છે એની પર ખુશ થઈ ગયા, એ જેને પાર્શિયાલિટી કરી હોય એની પર એને પ્રેરણા કરી દે એવું છે. એ તમને પ્રેરણા તૈયાર કરશે જ્યારે આપણો ઈશ્વર એ અંતર્યામી ઈશ્વર છે. તમને જ્યારે તમારા પાપોનું ભાન થશે, અને એટલા માટે આપણે ગઈકાલે પરમ દિવસે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસના ઉપવાસ કર્યા પછીથી પહેલું વાક્ય જે બોલ્યા તે શું હતું? પસ્તાવો કરો અને પાછા ફરો, કેમ કે આકાશનું રાજ્ય આવ્યું છે. એટલે જેના હૃદયની અંદર પસ્તાવો ઊભો થાય છે, પસ્તાવી પોતાના પાપોનું ભાન કરવું કે હું પાપી છું, અને જે સેકન્ડે તમારા હૃદયની અંદર પસ્તાવો આવે છે, પાપોનું ભાન થાય છે, એ જ સેકન્ડે એ જ વ્યક્તિને દેવના આત્માનો નિયમ લાગુ પડે છે. એને પવિત્ર આત્મા પ્રેરણા કરે છે. શું પ્રેરણા કરે છે? કે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર. હવે તે પસ્તાવો કર્યો છે, તે પોતાના પાપ કબૂલ કર્યા છે, તે પાપોની માફી માંગી લીધી છે. હવે ઈસુને કે જેને તારી માટે બલિદાન આપ્યું છે એને તું કબૂલ કર. આ દેવનો નિયમ છે. એ શું કરે છે? તો કે છે મને આજે વાંચો બીજી કલમ, કેમ કે ખ્રિસ્ત પહેલી કલમ કે છે માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાક નથી. કેમ દંડાક નથી? તો કે છે કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે, એટલે કે ઈસુ એ પ્રભુ છે એ કબૂલ કરવાનું. આ એના વગર, એની પ્રેરણા વગર તમે એ કબૂલ નહીં કરી શકો. એ જે નિયમ છે, એ નિયમ તેણે મને પાપના તથા મરણના નિયમથી મને છોડાવ્યો. પાપનો તથા મરણનો નિયમ શું છે? પાપનો મરણનો નિયમ શું? જે પાપ કરે તે માની લે. ચોખ્ખી છ વાત છે. રૂમી 6:23 શું છે? રૂમી 6:23 પાપનો મુસારો. આ બધી વાતો તો ખ્રિસ્તીઓ તરીકે આજે જો તમારી ઉંમર 20, 25 વર્ષ, 50, 60, 70, 80 વર્ષ થઈ તો આ બધું તમને ફટ હોવું જોઈએ, પણ યાદ હોવું જોઈએ. અને યાદ કહે છે કે પાપનો મુસારો મરણ છે. એટલે જેનામાં દેવનો નિયમ, દેવના આત્માનો નિયમ છે, એને મને પાપના અને મરણના નિયમથી મુક્ત કર્યો છે. આ નિયમ કોને નથી લાગતો? જે ખ્રિસ્તીમાં છે તેને. અને એટલે એને હવે દંડ આપતા નથી, અને એટલે હવે એને દંડ આપતા નથી. અને પછી આગળ કહે છે કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાળ કર્મ માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાત્મક ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂર્ણ થાય. નિયમની માંગણી પૂર્ણ થાય. અને એટલા માટે હવે ત્રીજો નિયમ છે. અને એ ત્રીજો નિયમ, જો પહેલો નિયમ જીવનના આત્માનો નિયમ એટલે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસનો નિયમ, પવિત્ર આત્માનો જે નિયમ છે. બીજો નિયમ જે છે એ પાપનો અને મરણનો નિયમ. અને ત્રીજો નિયમ છે એ રૂમી 7:23-25. ત્રીજો નિયમ છે રૂમી 7 અને ઉપર એકદમ જુઓ 23 કલમ આપે છે. પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, જે મારા મનના નિયમ સામે લડે છે અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય હું દેવની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. શું આવે છે? દેવનો નિયમ એટલે શું? દેવનો નિયમ શું? યહોવા બાપનો નિયમ શું? કલમ મૂકી છે, આપણે બાળપણમાં મૂકી છે અને અત્યારે યાદ હોવું જોઈએ. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. આ દેવનો નિયમ છે. આ દેવનો નિયમ છે. અને અહીંયા આગળ પાઉલ આ નિયમ માટે શું કહે છે ખબર છે? કે હું મારા મનથી દેવના નિયમની સેવા કરું છું, પણ મારા દેહથી પાપના નિયમની સેવા કરું છું. મરણના નિયમ. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે હું મનથી તો વિચારું છું
કે મારે આ વસ્તુને હું ઈસુ પર વિશ્વાસ કરું છું, પણ મારા દેહની નિર્બળતાને લીધે હું ઘડી ઘડી પાપમાં ફસાઈ જાઉં છું, અને એટલા માટે જીવનના આત્માનો જે પવિત્ર આત્માનો નિયમ છે એ ઈસુ એ પ્રભુ છે એ કબૂલ કરવાની વાત છે. અને જ્યારે તમે એ ઈસુ એ પ્રભુ છે કબૂલ કરો છો, એ નિયમ તમે એપ્લાય કરો છો, ત્યારે પાપનો અને મરણનો નિયમ એ તમારામાંથી દૂર થઈ જાય છે. અને જે દેવનો નિયમ છે તે શું છે? દેવનો નિયમ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળશે. એ ત્રીજો નિયમ તમારામાં એપ્લાય થઈ જાય છે. પવિત્ર આત્માના નિયમને જો તમે ઓબ્ટેન કરો છો તો બીજો નિયમ એટલે કે પહેલો નિયમ એટલે કે ઈસુને પ્રભુ તરીકે, ઈશ્વરની પવિત્ર આત્માની પ્રેરણાથી ઈસુને પ્રભુ તરીકે ધ મોમેન્ટ યુ આર એક્સેપ્ટિંગ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર લોર્ડ એન્ડ યોર સેવિયર, એ બીજી સેકન્ડે જે તમારા અને મારા શરીરમાં મરણ, પાપ અને મરણનો નિયમ છે એ નાબૂદ થાય છે. અને દેવનો નિયમ એપ્લાય થઈ જાય છે. કારણ કે આપણે પવિત્ર આત્માનો નિયમ આપણે ઓબ્ઝર્વ કર્યો છે, એટલે દેવનો નિયમ શું એપ્લાય થાય છે કે એના પર વિશ્વાસ કરો છો એટલે હવે તમે અનંત જીવનના ભાગીદાર થઈ જાઓ છો, તમને અનંત જીવન મળે છે. અને આ બહુ ગજબની વાત છે સાહેબ. આ ત્રિએક ઈશ્વરનું કામ છે. સિંગલ ગોડ કેન નોટ ડુ ધીસ. એક બાજુ તમને તારણ પમાડવાને માટે અહીંયા જીવનનો આત્મા એટલે પવિત્ર આત્માનો નિયમ ઈસુ એ પ્રભુ છે એવું તમારી પાસે કબૂલ કરાવડાવે છે. આ નિયમ તમને ઈસુની પાસે લઈ જાય છે. આ પવિત્ર આત્માનો નિયમ એ તમને ઈસુની પાસે લઈ જાય છે. દેવનો નિયમ, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય. તેના પર વિશ્વાસ એટલે ઈસુ પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. આ દેવનો નિયમ પણ તમને ક્યાં લઈ જાય છે? ઈસુની પાસે લઈ જાય છે. પવિત્ર આત્માનો નિયમ એ પણ તમને ઈસુની પાસે લઈ જાય છે. દેવનો નિયમ એ પણ તમને ઈસુની પાસે લઈ જાય છે. તો ઈસુ શું કરે છે? તો ઈસુ જે છે એ જે ત્રીજો નિયમ છે, પાપનો મૂસાનો મરણ, એ નિયમને નાબૂદ કરી નાખે છે તમારામાંથી. કારણ કે તમે દેવના આત્માના નિયમને એબ્ઝોર્બ કર્યો, તમે પવિત્ર આત્માના નિયમને તમે ગ્રહણ કર્યો, તમે દેવના નિયમને ગ્રહણ કર્યો, અને એટલા માટે ત્રીજો નિયમ જે તમને આદમથી મળેલો છે એ પાપનો ને મરણનો નિયમ, એ તમારા અને મારામાંથી એ નિયમ નાબૂદ થઈ જાય છે. એટલે કે વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એક બાજુ યહોવા બાપ છે અને એક બાજુ પવિત્ર આત્મા છે. પહેલા પવિત્ર આત્મા છે કે જે તમને ઈસુ તરફ લઈ જઈને એને પ્રભુ તરીકે કબૂલ કરવાનું કહે છે. ઓલરેડી તમે જ્યારે કબૂલ કરો છો ત્યારે તમે પાપની કબૂલાત કરી લીધી છે, વિશ્વાસ તમે એની પર રાખ્યો છે, પશ્ચાતાપ કરી લીધો છે, અને એટલા માટે બીજી બાજુ જે યહોવા બાપ છે એમનો નિયમ તમને એપ્લાય થઈ જાય છે અને એ બંને તમને ઈસુ તરફ લઈ જાય છે. અને ઈસુ જે બલિદાન છે એ તમારામાંથી પાપ અને મરણની સત્તાને દૂર કરે છે. હાલેલુયા! આવું કોઈ નથી. આ બ્રહ્માંડની અંદર આવું કોઈ નથી. એ તમારો અને મારો એકલા જ જીવતો ઈશ્વર છે. દેવે તેને મોયરામાંથી પાછું ઉઠાડ્યો. એ વિશ્વાસ આપણા હૃદયને આપણે રાખવાનો. તો તમે એવું કહેશો કે આ તમે જે સમજાયું એનું એપ્લિકેશન શું? આવું ક્યાંથી આવે? આ ક્યાંથી તમને આવું મળ્યું? એટલે કે દેવે તેને મોયરામાંથી ઉઠાડ્યો એવો વિશ્વાસ આપણે કરવો જોઈએ. પહેલો નિયમ છે. અને એ નિયમની એપ્લિકેશન એનો ઉપયોગ આપણે જોઈએ. આત્માનો નિયમની એપ્લિકેશન ઉપયોગ એટલે પવિત્ર આત્માની પ્રેરણા વગર ઈશ્વરે પ્રભુ તરીકે કબૂલ કોઈ કરી શકતું નથી, એનો ઉપયોગ આપણે જોઈએ. અને આ બંને નિયમોનો સાથે ઉપયોગ કરીએ તો શું થાય? તો પવિત્ર આત્માનો નિયમ અને દેવનો નિયમ એ આપણને તારણ પ્રાપ્ત કરાવે છે અને તારણ દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરાવે છે. અને આ જે બધી વાતો મેં તમને કહી, આ બધી જ વાતો રોમીયોને પત્ર 10મો અધ્યાય અને 8થી 11 ની અંદર લખેલી છે. જો મારી સાથે કાઢો, રોમીયોને પત્ર 10મો અધ્યાય અને 8થી 11 આપણે પહેલા જોયેલું છે, પણ હવે એને જુદા દ્રષ્ટિકોણથી જોવા માંગીએ છીએ. આ ત્રણ બાબતો ત્યાં આગળ એપ્લાય થાય છે. અને અહીંયા આગળ છે રોમીયોને પત્ર 10મો અધ્યાય 8 અને અહીંયા આગળ આ પ્રમાણે કહે છે, જો પણ તે શું કહે છે? તે એમ કહે છે કે એક વચન તારી પાસે તારા મોંમાંથી તથા તારા અંતઃકરણમાં છે,
તારા મોંમાં તથા તારા અંતઃકરણમાં છે. એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે. હવે શું કહે છે? જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, તો અહીંયા ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરવું, તો આ કયો નિયમ એપ્લાય કર્યો તમે? પવિત્ર આત્મા. આ પવિત્ર આત્માનો નિયમ તમે એપ્લાય કર્યો ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીને. અને અહીં કહે છે જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો શું કહે છે? તો તું તારા દેવે તેને પાછો ઉઠાડ્યો મુએલામાંથી એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ. વિશ્વાસ રાખીશ એનો અર્થ શું થયો? જે કોઈ તેના પર વિશ્વાસ રાખશે તેનો નાશ નહીં થાય. પણ એ કયો નિયમ છે? દેવનો નિયમ છે. અને જેવો તમે દેવનો નિયમ અને પવિત્ર આત્માનો નિયમ એપ્લાય કરો છો, એવો જ પેલો પાપના મુસારા મરણવાળો નિયમ એ રદબાતલ થઈ જાય છે ઇમિડિયેટલી. અને તમે શું માંગો છો? તારા માંગો છો. તમે તારા માંગો છો. તમે સાલ્વેશન મેળવો છો. ત્રિએક ઈશ્વરનો મહિમા. આ ઈશ્વરનો મહિમા છે. This is the glory of triune God. કે ત્રણેય સાથે મળીને તમને ને મને અનંત જીવનના એ નાશમાંથી બચાવવા માટે ત્રણેય મંડી પડ્યા છે. ત્રણેયનું સેક્રિફાઈસ છે, ત્રણેયની મહેનત છે, ત્રણેયનું ઇન્વોલ્વમેન્ટ છે. અને પછી કહે છે અને દેવે તને પોતાનો એવો તું વિશ્વાસ રાખીશ તો તું અંતઃકરણ રાખીશ તો તું તારા પામીશ. કેમ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, એટલે દેવનો નિયમ એપ્લાય કરવામાં આવે છે. અને પછી કહે છે તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે, એટલે કે પવિત્ર આત્માનો નિયમ એપ્લાય કરવામાં આવે છે. કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે કે એના પર જે વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. અને એટલા માટે એ પાપ અને મરણ એ તમને કદી પણ ભરખી જઈ શકશે નહીં. તમારે શરમમાં મુકાવવું નહીં પડે. સિંગલ પર્સન ગોડ થી આ શક્ય નથી. એકલો ઈશ્વર જે હોય એનાથી આ શક્ય નથી. એકલો ઈશ્વર કશું જ કરી શકતો નથી. તું એકલો ઈશ્વર પોતે જ બલિદાન કરી જાય, એ પોતે પોતાનું બલિદાન આપે, એ પોતે પોતાને ઉઠાડે, એવું પોસિબલ નથી. અને આ જે બધી બાબતો છે, આ બધી બાબતોનું પ્રેક્ટિકલ જો તમારે જોવું હોય ને તો આગળ સાથે રૂપિયો પત્ર 9મો અધ્યાય 8મો અધ્યાય અને 9મી કલમ. હમણાં આ જોવું એ બધાનું પ્રેક્ટિકલ એની એપ્લિકેશન એ આપણે જોયું. રૂપિયો પત્ર 9મો અધ્યાય 8મો અધ્યાય અને 9મી કલમ. અહીંયા કહે છે પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય, કોણ? એટલે પવિત્ર આત્મા તમારામાં જો વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પવિત્ર આત્મા તમારામાં ત્યારે જ આવે જ્યારે તમે ખ્રિસ્તનો સ્વીકાર, કારણ કે એને પ્રેરણા કરી છે અને તમે એને માન્યું છે અને ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, તમે એને અલાવ કર્યું છે. કમ એન્ડ ડ્વેલ વિથ મી, ડ્વેલ ઇન મી, અને એટલે તમારામાં એ આવે છે. અને પછી કહે છે તમે દૈહિક નથી પણ તમે આત્મિક છો. એટલે આત્મિક રીતે તમે સજીવન થયા છો. તમે દૈહિક મરણ તમારામાં હતું, આત્મિક મરણ તમારામાં હતું, પણ એ દૂર થયું અને હવે તમે આત્મિક રીતે સજીવન થયા છો. સો નાઉ તમે યુ આર સ્પિરિચ્યુઅલી અલાઇવ. અને એટલે કે જે આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, આ ખ્રિસ્તનો આત્મા એ પવિત્ર આત્મા અને દેવનો આત્મા એ પવિત્ર આત્મા. અને એટલા માટે કહે છે કે જો ખ્રિસ્તનો આત્મા નથી તો જો ખ્રિસ્તનો આત્મા નથી અને 10મી કલમ જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. જેણે ઈસુ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરને પણ સજીવન કરશે. અહીંયા આગળ શું કહે છે કે યહોવા બાપે પવિત્ર આત્મા દ્વારા ઈસુ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાડ્યો. આ ત્રણેયનું ઇન્વોલ્વમેન્ટ છે. ઈસુ ખ્રિસ્તને કેમ મુએલામાંથી ઉઠાડ્યા, કેમ એ મરી ગયા, તો આપણને જીવન મળે અને આત્મિક જીવન મળે, આત્મિક રીતે સજીવન થઈએ એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત
પવિત્ર આત્માના આચ્છાદનથી જે જન્મ પામ્યા હતા કુંવારી મરિયમની પેટે, એ જ પવિત્ર આત્મા એ જ્યારે બલિદાન આપવાને માટે એમને આ પૃથ્વી પર મોકલે છે અને બલિદાન પૂરું થયું અને જે કામ સોંપ્યું તે પૂરું થયું અને એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું બોલે છે કે સંપૂર્ણ થયું અને પછી એમને દાટી દેવામાં આવે છે અને દાટ્યા પછી બીજા જેટલા પણ સોપણ ડરતારો આવ્યા ને એ બધા ડરાઈ ગયા કે મળી ગયા કે જે થયા એ એમનું ત્યાં ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. પણ આ એક જ એવો ઈશ્વર છે અને એ અહીંયા છે કે જે પવિત્ર આત્મા તમારામાં વસે છે, ખ્રિસ્તમાં વસે છે, કે દેવનો આત્મા ખ્રિસ્તમાં વસે છે, તે આત્મા દ્વારા અહીંયા કહે છે, જો બહુ સરસ વાક્ય લખ્યું છે કે જેણે ઈસુને 11મી કલમ, જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરને પણ સજીવન કરશે. આનો અર્થ શું થયો? હવે શું થયું? તમે આ પૃથ્વીની અંદર ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પાપોનો પસ્તાવો કર્યો, પાપોની કબૂલાત કરી, માફી માંગી, તારણ પામ્યા અને હવે તમે દૈહિક રીતે મૃત્યુ પામ્યા, તો હવે તમારે જે રિવોર્ડ મેળવવાનો છે એ એક્ચ્યુઅલાઇઝેશન થશે. હવે તમારામાંથી પાપ અને મરણનો નિયમ નાબૂદ થઈ ગયો, કારણ કે હવે તમે તેને એપ્લાય કર્યો તો પવિત્ર આત્માનો નિયમ અને દેવનો નિયમ આ બંને તમે એપ્લાય કર્યો અને પેલો નિયમ નાબૂદ થઈ ગયો. તો હવે તમારે શું કરવાનું? હવે તમારું શું થશે? તો બહુ ગજબની વાત અહીંયા છે. તો કહે છે કે જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો એનો આત્મા જો તમારામાં વસતો હશે તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો એના આત્મા વડે એ તમારા મર્ત્ય શરીરોને પણ ફરીથી સજીવન કરશે. હાલેલુયા! અને મહિમાવંતા શરીરો હશે સાહેબ, એ અજબ ગજબના શરીરો હશે ત્યાં આગળ. એ આ શરીર નહીં હોય રક્ત અને માંસના, એ બહુ પાવરફુલ શરીર હશે અને ત્યાં તમને જે મળવાનું છે એ તો અનંત જીવન, એ અનંત જીવન. અને એમાં બાપ, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેયનું ઇન્વોલ્વમેન્ટ છે. આ ત્રિએક ઈશ્વરનો મહિમા છે. This is the glory of triune God. અને આ બધી બાબતોનું જે નિચોડ એ તો આપણે અલ્ટિમેટલી સદા ઈશ્વરની સાથે અનંત કાળ સુધી આપણે એની સાથે એ ગ્લોરી છે, એનો મહિમા આપણે ત્યાં એક્ચ્યુઅલાઇઝ જોઈશું. કારણની યોજના, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ ત્રણેયનું એ સહિયારું કામ છે. કારણ એ એક અલ્ટિમેટ રિઝલ્ટ, એ તારણનું જે અલ્ટિમેટ રિઝલ્ટ છે એ અનંત જીવન છે. અને 12મી અને 17મી કલમ આગળ તમે જોશો, 8મો અધ્યાય અને 12મી કલમથી તમે આગળ જોશો તો હવે પછી આપણું સ્ટેટસ બદલાઈ ગયું, આપણા શરીરો ટ્રાન્સફોર્મ થઈ ગયા, આપણે અનંત જીવનના ભાગીદાર બન્યા. તો હવે આપણું જે સ્ટેટસ છે ને, આપણું લેવલ છે ને એ બદલી કાઢ્યું ઈશ્વરે અને ગજબનું સ્ટેટસ ને ગજબનું લેવલ આપ્યું. અને શું કહે છે 12મી કલમ? એ માટે ભાઈઓ આપણે ઋણી છે. 8મો અધ્યાય ઋણીય પત્ર અને 12મી કલમ. એ માટે ભાઈઓ આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાની દેહના ઋણી નથી. આપણે ઋણી કોના છે? આપણે ઋણી દેવ બાપના છે, યહોવા બાપના છે, કે તેમણે આપણી માટે એકાકી જનિત દીકરો મોકલી આપ્યો અને તેના પર વિશ્વાસ કરવાથી અનંત જીવન આપ્યું. આપણે ઋણી કોના છે? આપણે ઋણી પવિત્ર આત્માના છે, કે પવિત્ર આત્માએ આપણે પ્રેરણા કરી કે ઈશ્વર પ્રભુ તરીકે કબૂલ કરીએ અને એટલા માટે આપણે તારણ શક્ય બન્યું. આપણે ઋણી કોના છે? આપણે ઋણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે, કે જે દેવ હોવા છતાં દેવ હોવાનું પડતું મૂક્યું અને માણસના રૂપમાં દાસનું રૂપ ધારણ કરીને તેણે મરણને, આ વધસ્તંભના મરણને સહન કર્યું, કે તેથી તમે અને હું અનંત જીવનના વારસદાર બને. અને એટલા માટે અહીંયા આગળ કહે છે એ માટે ભાઈઓ આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાના દેહના ઋણી નથી. તમે જો આત્માથી જીતાયા છો, ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે, તો હવે દેહના કામોને તમે દૂર કરો. હવે દૈહિક બાબતો સોલિશ અને કાર્નલ બાબતો નહીં, પણ આત્મિક બાબતો એમાં તમે ધ્યાન આપો. અને હવે જો આગળ શું કરે 13મી કલમ? કેમ કે જે દેહ પ્રમાણે જીવો, જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. આ પૃથ્વી પરની વાત છે તારણ પામ્યા પછીની, કે હવે આપણે દેહ પ્રમાણે જીવવાનું નથી,
શારીરિક વાસનાઓને, શારીરિક દુર્વાસનાઓને, શારીરિક ઈચ્છાઓને, આ જગત બાબતો, લોભ, લાલચ, દ્રવ્ય લોભ ને વ્યભિચાર, માનસિક, શારીરિક પોર્નોગ્રાફી અને ગંદી આદતો તમારા જીવનની અંદર, તમારા અંદર તમે ઝાંખો, તમે કયા પાપમાં સપડાયેલા છો. ધ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ બ્રધરન, તમે કયા પાપમાં સપડાયેલા છો એમાંથી બહાર નીકળો. અહીંયા સ્પષ્ટપણે પ્રભુનું વચન કહે છે કે દેહના કામને આત્માથી મારી નાખો તો તમે જીવશો. અને પછી આગળ બહુ સરસ વાત કરે. આગળ શું કહે છે? કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે, એટલે કે પવિત્ર આત્માથી દોરાય છે, કે ઈસુને પ્રભુ તરીકે. હવે તમારું સ્ટેટસ બદલાયું. હવે શું કહે છે? તો તમે દેવના દીકરા છો. યુ આર અ ચાઇલ્ડ ઓફ ગોડ. તમે ઈશ્વરના. આવું કોઈ નથી. તમને કોઈ બીજો એ તમારો બાપ નથી થતો અને તમને બાળક નથી બનાવતો. એને બાળક બનાવવા માટે મૂલ્ય આપીને તમને ખરીદ્યા છે. બીજા કોઈ મૂલ્ય નથી આપ્યું સાહેબ, કોઈ મૂલ્ય નથી આપ્યું. અને પછી આગળ શું કહે છે? બહુ સરસ વાત છે. જેટલા દેવના છોકરા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના છોકરા છે. 15મી કલમ. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો. ઈસુ ખ્રિસ્ત એ દેવનો પુત્ર છે અને એની જ કેટેગરીની અંદર, એના જ લેવલની અંદર પ્રભુ તમને ને મને બેસાડે છે. અને દત્તક પુત્રપણાનો શું કહે છે? તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આપા બાપ કરીને હાંક મારીએ છીએ. આપણી સાથે, આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છે. પવિત્ર આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છે. કેમ? કારણ કે એ પોતે સાક્ષી છે કે એણે આપણને એન્કરેજ કર્યા કે તું ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર, અને આપણે કબૂલ કર્યા છે. એ વિશ્વાસ આપણે રાખ્યો છે. એની સાક્ષી અહીંયા પવિત્ર આત્માદેવ પોતે આપે છે કે આ ફ્રાન્સિસ મારો દીકરો છે. હાલેલુયા. આવું કોઈ નથી કરતું આ જગતની અંદર. બ્રહ્માંડમાં આવો કોઈ નથી. આવો કોઈ નથી. એ તમારો ને મારો ઈશ્વર છે અને એને આપણે બહુ સસ્તામાં લઈ લીધો છે. બહુ સસ્તામાં લઈ. વાલાઓ, પાપમાંથી બહાર આવો, પવિત્ર જીવન જીવો. પ્રભુ આવી જશે, ગમે ત્યારે આવી જશે. અને પછી આગળ કહે છે, હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છે. તેની સાથે મહિમા પામવા સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. ખ્રિસ્તે દુઃખો સહન કર્યા, એમાં દુઃખો સહન કરવાની જરૂર નથી. દુઃખ સહન કરવાની વાત જે છે એ અહીંયા આ પાપી દેહમાં રહીને જ્યારે આપણે પરીક્ષણો અને એ ટ્રાયલ્સ ને બધા ટેમ્પટેશન્સ બધું આવે છે અને એમાં આપણે સ્ટ્રગલ કરીને, મહેનત કરીને, જેમ યુસુફે એ સ્ત્રીને નકારી કાઢી અને ભાગી ગયો અને પછીથી એણે એ પ્રભુને માન આપ્યું. એણે પાપમાં ના પડ્યો, પણ એ જે એને પ્રભુને માન આપ્યું, એની શિક્ષા એને શું થઈ? જગત એને શું શિક્ષા કરી? એને જેલમાં નાખી દીધો. આ બધા દુઃખો કે તમને સાચું કરવાના માટે, ઈશ્વરના માર્ગમાં ચાલવાના માટે તમારે જે દુઃખો વેઠવા પડે છે એ વેઠો સાહેબ. પણ પછી શું કહે છે? એ જ્યારે કરશો ને ત્યારે કહે છે દેવને જે મહિમા તમને આપવાનો છે એ જોવા. વાલા, આ જગતનું સોનું, રૂપું, હીરા, માણેક, આ જગતની બધી ધન દોલત આ વસ્તુની આગળ દૂર છે. અને એટલા માટે આજે સાંજે તમારા જીવનોની અંદર આ ત્રિએક ઈશ્વરને, એનું ત્રિએક ઈશ્વરનું જે કાર્ય છે એ સહયાનું કાર્ય, એ તારણનો અનુભવ તમે કરો. અને તમે તારણના અનુભવમાં છેલ્લા 3 દિવસથી ઘણા બધા લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો છે. અને આજે હું તમને ઓર્ડર પર નથી આપવાનો, પણ આજે હું તમારી પર છોડું છું. તમે તમારા હૃદયોને ચકાસો, તમે તમારા મનોને તપાસો અને તમે વિચાર કરો કે જે જીવતો ઈશ્વર છે, સર્વશક્તિમાન ઈશ્વર છે, ભયાવ ઈશ્વર છે અને સામર્થ્યવાન ઈશ્વર છે, એ ઈશ્વરે તમારી અને મારી માટે બાપ, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણેય કેટલી મહેનત કરી છે. એ મહેનતને ધૂળમાં નહીં જવા દેવાની. જો એ મહેનતને ધૂળમાં જવા દઈશું તો પ્રભુ નહીં છોડે. ઉપર જઈશું ત્યારે નહીં છોડે. મેં પહેલે પણ તમને કીધેલું અને આજે પણ કહું છું અને ફરીથી પણ તમને કહીશ કે માફી આ પૃથ્વી પર જ છે. વધસ્તંભ અહીંયા જ છે. વધસ્તંભ સ્વર્ગમાં નથી. ત્યાં વધસ્તંભ પાસે નહીં જવાય તમારાથી. ત્યાં તો રાજદંડ છે, ન્યાયદંડ છે અને ત્યાં તમારો અને મારો ન્યાય છે. આજે રાત્રે તમે વિચાર કરો કે તમે ક્યાં છો. પ્રભુને સમજવાના માટે તમને મને સહાય કરો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ.